જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો બંધોના પ્રકાર, ત્યારબાદ દ્વિધ્રુવ ચાક માત્રાના મુદ્દાની આપણે ચર્ચા કરતા હતા. તેમાં આપણે આગળ વધીએ તો આજે પણ આપણે દ્વિધ્રુવ ચાક માત્રાની ચર્ચા કરવાની છે, બરોબર. અને અગત્યની બાબતો શીખવાની છે. એ પહેલાં ગયા લેક્ચરમાં આપણે દ્વિધ્રુવ ચાક માત્રા વિશે વાત કરી હતી, એની ચર્ચા કરું કે ભાઈ પહેલાં તો રાસાયણિક બંધના મુખ્ય બે પ્રકાર હતા, સહસંયોજક બંધ અને આયનીય બંધ. એમાંથી સહસંયોજક બંધના પાછા ધ્રુવીય અને અધ્રુવીય સહસંયોજક બંધ. જો સમાન પરમાણુ વચ્ચે બંધ બને તો અધ્રુવીય સહસંયોજક બંધ, અને વિષમ પરમાણુ એટલે કે જુદા જુદા પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને તો ધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધમાં શું થાય તો HCl અણુના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ HClમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખેંચાયેલું રહે? ક્લોરીન તરફ ખેંચાયેલું. અને તેથી ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે, બરોબર. આ જે ઘટના બની એને બંધ, સહસંયોજક બંધનું ધ્રુવીભવન થયું કહેવાય. આ ધ્રુવીભવન કેટલા પ્રમાણમાં થયું એ નક્કી કરવા માટે ડચ વૈજ્ઞાનિક કોણ તો કે પીટર ડીબાએ ધ્રુવીભવનને લગતો અભ્યાસ કર્યો અને એણે એક નવી બાબત આપણને કીધી, દ્વિધ્રુવ ચાક માત્રા રજૂ કરી. દ્વિધ્રુવ ચાક માત્રા એટલે શું તો કે ધ્રુવીભવન કેટલું થયું એ બતાવે બંધમાં, એની માત્રા, એનો જથ્થો કેટલો છે. ગ્રીક અક્ષર મ્યુ વડે દ્વિધ્રુવ ચાક માત્રાને દર્શાવે. દ્વિધ્રુવ ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર શું છે તો કે ભાર ગુણ્યા અલગીકરણ અંતર, બરોબર. એને સંજ્ઞા સ્વરૂપે લીધું તો મ્યુ બરાબર ક્યુ ગુણ્યા આર. એકમ શું છે દ્વિધ્રુવ ચાક માત્રાનું તો કે ડીબાઈની યાદમાં ડીબાઈ અથવા કુલમ ઇન્ટુ મીટર. હવે આપણે ડીબાઈને શેમાં ફેરવી શકીએ છીએ? કુલમ ઇન્ટુ મીટરમાં. એક ડીબાઈ બરાબર કેટલા થાય તો કે 3.33 564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. દ્વિધ્રુવ ચાક માત્રા દર્શાવવાની રીત, બરોબર, તો કે તીરની નિશાની, બરોબર. એમાં આગળનો ભાગ શીર્ષ અને પાછળનો ભાગ પૂંછડી. શીર્ષ છે એ ઋણ છેડો અને પૂંછડી છે એ ધન છેડો. એને બતાવ્યો તો આપણે. HClને બતાવવું હોય તો HCl માટે દ્વિધ્રુવ ચાક માત્રા બતાવી તો આ રીતે બતાવી શકીએ, આ રીતે. આમ જ્યાં શીર્ષ આવશે એ ઋણ છેડો અને જ્યાં પૂંછડી આવશે એ કયો છેડો? ધન. બહુપરમાણીય અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રા છે એ જુદા જુદા બંધોની દ્વિધ્રુવ ચાક માત્રાનો શું કરવો પડે? સરવાળો, બરોબર. બહુપરમાણીય એટલે બે કરતાં વધારે પરમાણુ હોય તો એની દ્વિધ્રુવ ચાક માત્રાનો આપણે સરવાળો કરવો પડે, ઓકે. એમાં પાણીમાં લીધું તો પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ બને છે? અહીંયા બે બંધ બને છે. તો આ બે બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો કરો, બરોબર, તો તમને પરિણમતી દ્વિધ્રુવ ચાક માત્રા મળે, બરોબર. એટલે ટૂંકમાં સદિશ સરવાળો થયો, હાવ સરળ ભાષામાં કહીએ તો. ને દ્વિધ્રુવ ચાક માત્રા કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા કુલમ ઇન્ટુ મીટરમાં આપણને આપી, મ્યુ બરાબર 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. તો પાણીની દ્વિધ્રુવ ચાક માત્રાને આપણે ડીબાઈમાં કન્વર્ટ કરીએ તો, ફેરવીએ તો 1 ડીબાઈ બરાબર 3.33 564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. તો એક્સ ડીબાઈ બરાબર 6.17 ગુણ્યા 10⁻³ એટલી છે. તો આ કુલમ ઇન્ટુ મીટરને ફેરવો તો પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા જે હતી કુલમ ઇન્ટુ મીટરને એને 3.33 564 વડે ભાંગ્યું એટલે કેટલી આવી? 1.5 ડીબાઈ આવી. તો કુલમ ઇન્ટુ મીટરને ડીબાઈમાં ફેરવી શકાય ને ડીબાઈને પાછું શેમાં ફેરવી શકાય? કુલમ ઇન્ટુ મીટરમાં. તો ડીબાઈ આપી હોય, બરોબર, 1.85, કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવી હોય તો 3.33 564 ગુણ્યા 10⁻³ વડે ગુણતા પાછી કેટલી આવી ગયું તમને મૂલ્ય? તો કે ભાઈ 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર, ઓકે. અને બેરિલિયમ ડાયફ્લોરાઇડ અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થાય છે? શૂન્ય. શા માટે? કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે, ઓકે. આવા જ કેટલાક અન્ય ઉદાહરણો દ્વારા આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, બરોબર. જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજીએ એટલે સમજી શકીએ આપણે. ચાલો એક ઉદાહરણ લઈએ. પરમાણવીય
ત્રિપરમાણવીય અણુ. 3 પરમાણુઓ છે, બરોબર, એવો ધરાવતો જે અણુ છે. આમ તો ટોટલ 4 છે, એટલે આપણે ત્રિપરમાણવીય અણુની જગ્યાએ આપણે એના માટે શબ્દ વાપરશું બહુપરમાણવીય અણુ. બહુપરમાણવીય અણુ BF3. હવે BF3માં આપણે દ્વિધ્રુવ ચાક માત્રા શોધવી છે, બરોબર. તો BF3 છે એનો લુઈસ બિંદુ નિરૂપણ કરો. બોરોન છે એનો પરમાણુ ક્રમાંક 5, તેની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના, તો કે બોરોનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના 2, 3. ચલો, તેની સાથે કોણ જોડાણું છે? ફ્લોરિન. ફ્લોરિનનો આપણને ખબર છે, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો ફ્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને તે બોરોનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એટલે શું થયું અહીંયા અણુનું નિર્માણ? તો કે આ રીતે થયો. બોરોન અને ફ્લોરિન વચ્ચે કેટલા બંધ બન્યા? 3. ચાલો, હવે બોરોન ને ફ્લોરિનમાં આપણને ખબર છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિનની. તો ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાયેલ રહે? તો કે ફ્લોરિન તરફ. તો એની દ્વિધ્રુવ ચાક માત્રા દર્શાવવી તો આમ દર્શાવાય. સૌથી અગત્યની બાબત આ કે દ્વિધ્રુવ ચાક માત્રા કેમ દર્શાવી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો હવે આ બે એક જ દિશામાં બંધ છે અને આ એક બંધ કેવો છે? વિરુદ્ધ દિશામાં. તો એની દ્વિધ્રુવ ચાક માત્રા દર્શાવી હોય તો બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો કરવો પડે. તો બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રા આ છે એનો સરવાળો કરો એટલે કુલ આવો થયો. તો કે આ વત્તા આ કઈ દિશા થઈ? વિરુદ્ધ દિશા, એનો સરવાળો કરો. તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શું થઈ ગઈ? બેની પરસ્પર નષ્ટ થઈ ગઈ. તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થઈ? 0. ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખશું બહુપરમાણવીય અણુ. બહુપરમાણવીય અણુમાં ઉદાહરણ તરીકે BF3માં દ્વિધ્રુવ ચાક માત્રા એટલે બોરોન ટ્રાયફ્લોરાઇડમાં દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે. એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ વડે દર્શાવો તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. વાય, બરોબર, એની આપણે ચર્ચા કરીએ છીએ. અહીંયા બોરોન ને ફ્લોરિન વચ્ચેનો જે આજે બંધ છે, ફ્લોરિન બોરોન ફ્લોરિન, બરોબર, કેટલાનો ખૂણો છે? 120 નો ખૂણો. ત્રણેય દ્વિધ્રુવ ચાક માત્રા ટોટલ કેટલી છે? 3 દ્વિધ્રુવ ચાક માત્રા છે એનો સરવાળો, બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો ત્રીજાની વિરુદ્ધમાં હોય. જો આ બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો છે એ ત્રીજાની કેવી દિશામાં હોય? વિરુદ્ધ. ખાસ યાદ રાખશું, બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો કોઈ બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાના બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો કોઈ એક દ્વિધ્રુવ ચાક માત્રાના વિરુદ્ધ હોય છે. આને સારી રીતે સમજવા માટે અહીંયા જો BF3 નું જ ઉદાહરણ લઉં છું. એક આમ છે, એક દ્વિધ્રુવ ચાક માત્રા આમ છે, એક દ્વિધ્રુવ ચાક માત્રા આમ છે. ઓકે, તો હવે આને માટે મારે બતાવવું હોય તો કેમ બતાવાય? તો કે આ બેનું હું સરવાળો કરું એટલે 1 થયો, એટલે આની કેવો થયો? વિરુદ્ધમાં થયો. એટલે છેલ્લે એકંદરે દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ બરાબર શું થઈ ગયું? 0.
મ્યુ બરાબર 0 થાય. ઓકે, તો આ હતી આપણી દ્વિધ્રુવ ચાકમાત્રાની વાત. હવે ખૂબ જ અગત્યની બાબતની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર. જુદી જુદી ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય, બરોબર, અને તેની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. NH3 અને NF3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા ની ચર્ચા કરો, બરોબર. હવે આ બંનેના લુઈસ બિંદુ નિરૂપણ પણ આપણે કરશું, બરોબર. એને સમજવા માટે અહીંયા જુઓ, NH3 છે તો એના માટે NH3 માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય છે મ્યુ બરાબર 4.90 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. જ્યારે NF3 માટે કેટલું છે તો કે 0.8 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. કોની વધારે છે તો કે NH3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે છે. કોના કરતા? NF3 કરતા. તો પ્રશ્ન આવો પણ પૂછી શકાય તમને, કારણ આપી સમજાવો, કારણ આપી સમજાવો. NH3 એટલે કે એમોનિયા ની દ્વિધ્રુવ ચાકમાત્રા NF3 કરતા વધારે છે. હવે એને સમજવા માટે આપણે બહુ જ સરસ રીતે સમજીએ. ચલો, પહેલું એક્ઝામ્પલ હું લઉં. NH3 એમોનિયાનું લુઈસ બિંદુ નિરૂપણ કરો એટલે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ટોટલ 5. તેની સાથે કોણ જોડાણું? હાઇડ્રોજન. દરેક હાઇડ્રોજને એક એક ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી. ઓકે, અને આવી રીતે દર્શાવી શકીએ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ બન્યા? તો કે 3. બરોબર. એક શું છે અહીંયા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ એમોનિયા અણુનો આકાર થયો. હવે આમાં આપણે પહેલાં તો નક્કી કરવું પડે કોની વિદ્યુત ઋણતા વધારે. તો કે NH3 માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. તો દ્વિધ્રુવ ચાકમાત્રા કોની તરફ દર્શાવશું? જેની વિદ્યુત ઋણતા વધારે છે તેના તરફ દ્વિધ્રુવ ચાકમાત્રા બતાવીએ. તો આ રીતે થયું. તો કે હા, ત્રણેય બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં થઈ. તો કે હા, તેના લીધે આ ત્રણેયનો સદિશ સરવાળો કરો તો આવી રીતે દર્શાવી શકો. તો એમોનિયા અણુમાં શું થાય છે તો કે નાઇટ્રોજન હાઇડ્રોજન બંને દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા એક જ દિશામાં છે. એટલે ત્રણેય છે, બરોબર, એનો તમે સરવાળો કરો એટલે પરિણામે છેલ્લે જે અસર હોય એ વધારે દ્વિધ્રુવ ચાકમાત્રા આની થઈ અને ત્રણેયનો સરવાળો કર્યો એટલે મ્યુ બરાબર એમોનિયામાં કેટલું આવ્યું? તો કે 4.90 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. તો એમોનિયામાં દ્વિધ્રુવ ચાકમાત્રા કઈ દિશામાં છે? નાઇટ્રોજન તરફ છે, બરોબર. આ યાદ રાખશો. હવે આપણો પ્રશ્ન શું છે કે એમોનિયાની દ્વિધ્રુવ ચાકમાત્રા NF3 કરતાં વધારે છે. શા માટે? એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરોબર. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એની દિશા પણ એક જ છે, બરોબર. આ બાબત ખાસ ધ્યાન રાખશું. ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ આપણે NF3 નું, બરોબર. આપણે
NH3 એમોનિયા અણુમાં વાત કર્યા બાદ NF3 અણુની દ્વિધ્રુવ ચાકમાત્રાની ચર્ચા જો કરવી હોય તો બહુ સરળ છે કે NF3નું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું, બરોબર, એનું મેં બંધારણ બતાવ્યું. હવે અહીંયા એક ઘટના છે, શું છે તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધારે છે, એટલે દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા શું થઈ તો કે ભાઈ નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ થઈ, બરોબર. એટલે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરોબર, એની જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એનાથી વિરુદ્ધ દિશામાં થાય, એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્યમાં શું થયું, ઘટાડો થયો. ઓકે, હવે આની આ બાબત હું તમને બેની કમ્પેરિઝનમાં તમને શીખવાડું એટલે તમને ખબર પડે. ચલો હવે અહીંયા આપણે લખીએ છીએ NH3 એમોનિયન, અહીંયા આપણે લખીએ છીએ NF3. ઓકે, NH3ની વાત કરીએ તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે 3, તો કે હા, બરોબર ને. એક શું છે તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, NH3ની વાત કરો તો નાઇટ્રોજન સાથે કેટલા ફ્લોરિન જોડાયેલા છે 3, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દ્વિધ્રુવ ચાકમાત્રા તેની દિશામાં કદાચ આપણે આ રીતે દર્શાવીએ, બરોબર. ચાલો, ઓકે. હવે નાઇટ્રોજન ને હાઇડ્રોજનમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે તો કે નાઇટ્રોજનની. તો દ્વિધ્રુવ ચાકમાત્રા કોના તરફ ગઈ, નાઇટ્રોજન તરફ થઈ, ત્રણેય બંધની. ઓકે, નાઇટ્રોજન ને ફ્લોરિનમાં દ્વિધ્રુવ વિદ્યુત ઋણતા કોની વધારે, ફ્લોરિનની. તો દ્વિધ્રુવ ચાકમાત્રા કોના તરફ ગઈ, ફ્લોરિન તરફ. ઓકે, હવે આને આપણે આ રીતે સમજી શકીએ. ચલો, આ તો એક ઓલરેડી હતી જ, વત્તા ત્રણેય દિશાની ભેગી થઈ દ્વિધ્રુવ ચાકમાત્રા, એટલે ટોટલ દ્વિધ્રુવ ચાકમાત્રા મ્યુ બરાબર કેટલું થયું અહીંયા એમોનિયામાં તો કે 4.90 ગુણ્યા 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. જ્યારે NF3માં જુઓ તો આ એક તો ઇલેક્ટ્રોનવાળી, બરોબર, કક્ષક છે એની. હવે 3 તેની વિરુદ્ધ દિશા, તો કે હા, એટલે પરિણામી અહીંયા વિરુદ્ધ દિશા થતી હોવાને લીધે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા અહીંયા એક કેન્સલ થઈ, તો 2 તો વધી, તો 2નો સરવાળો કરો તો કેટલો થયો, ખૂબ ઓછો થાય. કેટલો, કારણ કે દિશા ત્રણેય દિશા વહેંચાય છે, બરોબર. તો અહીંયા અને સામે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની કક્ષકીય દ્વિધ્રુવ ચાકમાત્રા પણ અહીંયા આપણને અસર કરે છે, અને પરિણામે કેટલી જોવા મળે છે, મ્યુ બરાબર 0.8 ગુણ્યા 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. આમ એમોનિયા અને NF3, બરોબર, એની દ્વિધ્રુવ ચાકમાત્રાને આપણે સારી રીતે સમજ્યા, એટલે ખાસ ધ્યાન રાખવું. નહીં તમને એમ કે એમોનિયામાં હાઇડ્રોજન કરતાં NF3માં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, છતાં પણ દ્વિધ્રુવ ચાકમાત્રા NF3 નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડની ઓછી છે. કારણ આપો સમજાવો તો તમે આ રીતે સમજાવી શકો છો. અને આજના આપણા આ ક્લાસમાં આપણે એટલે સુધીની ચર્ચા કરીએ છીએ, બરોબર, એટલે અટકીએ છીએ. આવતા ક્લાસમાં આપણે જોવાના છીએ ફેઝાનનો નિયમ. હવે ફેઝાનના નિયમમાં મેં હમણાં જ્યારે દ્વિધ્રુવ ચાકમાત્રાવાળો ટોપિક શરૂ કર્યો ત્યારે જ મેં તમને વાત કરી, કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક હોતો નથી, કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનીય હોતો નથી. દરેક સહસંયોજક બંધમાં કઈ લક્ષણ હોય, આયનીય લક્ષણ હોય. દરેક આયનીય બંધમાં થોડું ઘણું કયું લક્ષણ હોય, સહસંયોજક લક્ષણ હોય. એના માટે વૈજ્ઞાનિક ફેઝાને આપણને રૂલ્સ આપ્યો છે, એની આપણે ચર્ચાઓ કરશું. ઓકે, તો આ હતો આજનો આપણો દ્વિધ્રુવ ચાકમાત્રાવાળો ટોપિક, જે આપણે અહીંયા પૂર્ણ કર્યો, બરોબર. અને વધુ વિગતે ચર્ચા પછી આપણે આગળના ક્લાસની અંદર કરશું. આ બાબત ખાસ ધ્યાન રાખશું. અને એક ખાસ નોંધ કે જેમ વિદ્યુત ઋણતા વધતી જાય, જેમ વિદ્યુત ઋણતા વધતી જાય તેમ દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ઘટતું જાય. જેમ વિદ્યુત ઋણતા વધતી જાય, વિદ્યુત ઋણતા વધે તેમ મ્યુ એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ઘટે છે. ઓકે, જો HF, HCl, HBr, હાઇડ્રોજન બ્રોમાઇડ ને હાઇડ્રોજન આયોડાઇડ. ચલો દ્વિધ્રુવ ચાકમાત્રા જોઈએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન, કોની વિદ્યુત ઋણતા વધારે તો કે ફ્લોરિનની. તો એની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.78 ડીબાઈ છે. HCl અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.07 ડીબાઈ છે. હાઇડ્રોજન બ્રોમાઇડની 0.79 ડીબાઈ,
અને હાઇડ્રોજન આયોડાઇડની 0.38. એટલે કહેવાનો અર્થ કે જેમ વિદ્યુત ઋણતા વધે તેમ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય વધે, જેમ વિદ્યુત ઋણતા ઘટે તેમ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ઘટે. અને તેની આપણે વિગતે આવતા ક્લાસમાં પછી ચર્ચાઓ કરશું.